ભરૂચ શહેર જિલ્લામાં ગત સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવા સાથે કલાકો સુધી અંધકાર છવાઈ જતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારની સાંજ થતા આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગો પર દૃશ્યતામાં ઘટાડો થયો હતો, જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત કરવા દોડધામ કરી મૂકી હતી. વાવાઝોડાની અસર નેશનલ હાઈવે 48 પર પણ જોવા મળી હતી. શહેર નજીક શિવકૃપા હોટલ પાસે કેબિન પવનના જોરદાર ઝાપટાથી ઉડીને હાઈવે પર પડ્યું હતું. સદનસીબે તે સમયે કોઈ વાહન પસાર ન થતા મોટી જાનહાનિ ટળી હતી. ગઈકાલના અચાનક આવેલા વાવાઝોડામાં ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ 8 જગ્યા પર ઝાડ પડવાના બનાવ બનેલા હતા. ઘટનાના પગલે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ સતત દોડતી રહી પડેલા ઝાડને રોડ રસ્તા પરથી દૂર યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. ભરૂચ શહેરના હાથીખાનાથી લલુભાઈ ચકલા જવાના માર્ગ પાસે ચંદન ચોક વિસ્તારમાં આવેલા આંબલીનું મોટું ઝાડ વાવાઝોડાના કારણે પાસેની સસ્તા અનાજની દુકાન પર પડ્યું હતું, જેમાં દુકાનનો સામાન પણ દબાઈ ગયો હતો અને રસ્તો પણ બંધ થઈ જતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પૂર્વ પટ્ટી પર પણ તવરા સહિત વિસ્તારોમાં વાવાઝોડામાં ભારે નુકસાન થવા પામ્યું હતું. સિદ્ધિવિનાયક મંદિર પાસે મક્તમપુર ખાતે એક શેડ પડી ગયેલો હતો, તો નાનું મિયા નાળા ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થયેલ હતી, જેમાં બાઇક દબાયેલું હતું, જેને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ફૈજાને મરકજ લગાવેલા સોલાર વાવાઝોડામાં તૂટી પડ્યા હતા. સદનસીબે રમઝાનની નમાઝ અદા કર્યાના થોડા જ સમયમાં ઘટના બની હતી. જો નમાઝ અદા કરી બહાર નીકળતી વખતે આ ઘટના થાત તો મોટી જાનહાનિ થાત. આ ઉપરાંત ભરૂચના અનેક વિસ્તારોમાં પતરા અને હોલ્ડિંગ્સ સોલાર પેનલો ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. જો કે સદનસીબે આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ ઉપરાંત ભરૂચના અનેક વિસ્તારોમાં પતરા અને હોલ્ડિંગ્સ સોલાર પેનલો ઉડી જવાના બનાવો સામે આવ્યા હતા. હવામાન વિભાગે આગામી વિસ્તારોમાં પણ આવા અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.